રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી શ્યામ ચરણદાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે. શ્યામ ચરણદાસજી મહારાજના ચરિત્રમાં આગળ વધીએ તો એના સત્સંગમાં રાજા, અમીર, ગરીબ બધા પ્રકારના લોકો એના સત્સંગની અંદર આવતા. એવું નહીં કે એના સત્સંગમાં આનો પ્રવેશ છે ને આનો પ્રવેશ નથી. તમામ પ્રકારના લોકો એના સત્સંગમાં આવતા અને બધાને ભરપૂર પ્રવેશ હતો સત્સંગની અંદર. ક્યારેક ક્યારેક એને એમ થતું કે ભીડ વધી ગઈ છે તો એક વખત 1 વર્ષ માટે અને એક વખત 7 મહિના માટે ફતેપુરી છોડી, દિલ્હી છોડી અને બીજી જગ્યાએ વયા ગયા હતા. એને એમ થાય કે ભાઈ ભજનમાં ભંગ પડે છે તો ઈ છે ને દિલ્હી છોડીને વયા જતા. પ્રત્યેક હાચા સંતે આ કરેલું છે કે ભજનમાં ભંગ થાય ને એટલે ઈ ભાગી જાય, અવશ્ય ભાગી જાય. કારણ કે ભજનના ભોગે આવું કઈ સંતોને પોસાતું નથી. જે જગ્યા ઉપર પ્રભુનું ભજન જ ન થાય, જે જગ્યા ઉપર પ્રભુ ભજનનો રસ ન મળે, એ જગ્યામાં રહેવાનો ફાયદો શું? ભાઈ ભક્ત તો એટલે વૃંદાવનમાં, બરસાનામાં કે એમાં ભક્ત એટલે પડ્યો છે કે એ ભક્તને ફાયદો મળે, તો ભજનનો આનંદ મળે એટલે અહીં પડ્યો છે. ભજનનો જ આનંદ ન મળે તો રહેવાનો અર્થ શું છે? કારણ કે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે પ્રભુનું ભજન. એટલે કોઈ પણ જગ્યામાં રહેતા હોય કે કોઈ પણ વ્યક્તિનો સંગ કરતા હોય કે કોઈ પણ દેશકાળ પાત્ર અનુસાર આપણે કઈ પણ નિર્ણય લેતા હોય તો એ નિર્ણયનો મેઇન મિનિંગ એ હોવો જોઈએ કે આપણું ભજન વધે. ભજનનો મિનિંગ હોવો જોઈએ, નહીતર બધું બેકાર છે. આવી વસ્તુ છે. તો મહાપુરુષોની જે ક્રિયાકલાપ છે એ સાધારણની બુદ્ધિનો વિષય નથી. સાધારણ માણસ સમજી નહીં શકે કે મહાપુરુષ આ ક્રિયાકલાપ શું કામ કરે છે. એટલે ચૈતન્ય ચરિતામૃતમાં લખ્યું છે, મહાપુરુષેર ક્રિયાએર વિજ્ઞેર ન બુજાય. મહાપુરુષોની ક્રિયાઓને વિજ્ઞ એટલે હોશિયાર વ્યક્તિઓ પણ સમજી શકતા નથી. તો કે ભાઈ ઈ કેવી રીતે? તો કે ચરણદાસજી મહારાજે 12 વર્ષ યોગ સાધના કરી, પછી રાજાની જેમ ઠાઠ બાઠથી રહે છે, પણ એની ક્રિયાને કોઈ સમજી નતું શકતું. કારણ કે રાજસી ઠાઠ બાઠ તો એનો દેખાડો જ હતો, અંદરથી તો એ પ્રિયતમના રાસ વિલાસ માટે તરસતા હતા. હવે એની અંદરની વાત આવશે. જોજો અંદર છે ને એ રસિક હતા. અને આ ચરણદાસજી મહારાજનો સંપ્રદાય છે ને એ રાધા કૃષ્ણના રસનો જ સંપ્રદાય છે. રાધા કૃષ્ણની ભક્તિનો જ સંપ્રદાય છે. નાનો છે પણ સારો છે. તો આ ચરણદાસજી મહારાજને લોભ હતો નિત્ય વૃંદાવનમાં કૃષ્ણના રાસ વિલાસના દર્શન કરવા અને સખી રૂપે રાધા કૃષ્ણની પ્રેમપૂર્વક સેવા કરવી. એ જ એનું વાસ્તવિક લક્ષ્ય હતું. દિવસના ભલે એ રાજાની જેમ રહેતા હતા, પણ રાત્રે એની આંખમાંથી આંસુડાની ધારા ચાલુ થઈ જતી કે ક્યારે મને પ્રિયતમની સેવા મળશે. રાત્રે પછી વિરહ પ્રગટ થઈ જતો. સંસારમાં ઘણા એવા લોકો છો, ઘણા એવા ગ્રહસ્થો છે, દીના ભલે બિચારા કામ ધંધામાં લાગેલા હોય, પણ સુવાટાણે વિરહ પ્રગટ થઈ જાય છે કે સબ તજી ભજન કરો દિન રાતી. એ પ્રભુને પ્રાર્થના કરે છે કે અબ પ્રભુ કૃપા કરો એ ભાતી, સબ તજી ભજન કરો દિન રાત. આવી પ્રાર્થના નીકળે છે. કારણ કે જેને ટસકો લાગી ગયો છે કે આ જન્મે ભગવાનની સેવા પ્રાપ્તિ કરવી છે, એ વ્યક્તિ પછી સંસારમાં હરખી રીતે રહી નથી શકતો. એને પ્રિયતમની યાદ સતાવે છે, ખેંચે છે, નિકુંજનું રાજ્ય ખેંચે છે કે આવો અને અમારી સખી મંડળીમાં સામેલ થઈ જાઓ. એ નિકુંજ રાજ્ય એ જીવને ખેંચતું હોય છે. અને આંતરિક ખેંચાણ તો કેવલ વ્યક્તિ જ જાણી શકે, બહારના વ્યક્તિ ન જાણી શકે. બહારના વ્યક્તિને એમ થાય કે આ નોકરી કરે છે, આ ધંધો કરે છે, આ કામકાજ કરે છે, આ ઘર ગૃહસ્થીના કામકાજમાં પડેલો છે, આ તે. બહારથી કાંઈ થોડા સંતોને ઓળખાય છે.
અંદર એને નિત્ય વિહાર હૃદય કેટલું કૃષ્ણ ખેંચે છે એ તો અંદરૂની વ્યક્તિને જ ખબર હોય. મારા પરિચયમાં 2-3 બહેનો એવા છે કે જે નાના હતા 5-5, 7-7, 8-8, 10-10 વર્ષના ત્યારથી જ કૃષ્ણનો ફોટો એને ખેંચતો હોય. એને પોતાને ખબર નથી કે આવડી નાની ઉંમરમાં કૃષ્ણના ફોટામાં એવું શું આકર્ષણ છે કે આમને ખેંચે છે. ખબર ન પડતી. એનું કારણ છે કે જેને આગલા જન્મમાં ભજન કરેલું હોય ને એ ભજન નાનપણથી જ એને ધક્કો દેવાનું ચાલુ કરી. ગોપીઓને યશોદાનો લાલો ખૂબ ખેંચતો હતો. તો હું ગોપીઓના ઘરમાં નાના ટાબરિયા નહોતા, છોકરા તો ગોપીઓ નહીં હતા, પણ કાનુડો જ કેમ ખેંચતો હતો? તો કે કાનુડો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને આ ગોપીઓ બધી ઋષિ મુનિ છે. એને કૃષ્ણની ખૂબ સાધના કરી છે. એ સાધનાના પ્રતાપે એને કૃષ્ણ ખેંચે છે. જેને સાધના કરી છે ને એને ભગવાન શ્રી કૃષ્ણ જરૂર ખેંચશે. તો ગોપીઓ બધી સવારના પોરમાં કૃષ્ણના દર્શન કરવા આવતી. દર્શન કરી અને એમ કે આ મારા કાનુડાના ચરણ કમલ કેવા છે. તો કોઈ ગોપી કે અરે હટ, કૃષ્ણના હસ્તકમલ કેવા છે, હાથ કુણા કુણા કેવા છે. કોઈ કે અરે હટ, એના નયન કમલ તો જો, નયન કમલ કેટલા સુંદર છે. મતલબ જે ગોપીનું જ્યાં મન લાગી ગયું છે ત્યાંથી એનું મન હટતું નથી. કૃષ્ણ એટલા મલુક છે, કૃષ્ણ એટલા કોમળ છે કે જ્યાં ગોપીઓનું મન લાગ્યું છે ત્યાંથી પછી હટવાનું નામ લેતું નથી. અને મનુષ્યને વિશ્રામ પણ ત્યારે જ મળશે, મનુષ્યને આરામ પણ ત્યારે જ મળશે ત્યારે મન તો હી મિલેગો વિશ્રામ વહી વૃષભાન કિશોરી કે પાયન में. મતલબ જ્યારે રાધા રાણીના ચરણ કમલનું ચિંતન કરશે, કૃષ્ણના ચરણ કમલનું ચિંતન કરશે ત્યારે જ આ જીવને સાચો આરામ મળવાનો છે. ત્યાં સુધી એને ગમે એ આરામ ગોતવાની કોશિશ કરી લેવાની, આરામ એને નહીં મળે. કારણ કે શક્ય નથી, સંભવ નથી, સંસારમાં ક્યાંય આનંદ નથી. એટલે કૃષ્ણ ભજન વગર જો કોઈ સુખની ઈચ્છા કરે તો એ ગલત વાત છે, એ શક્ય નથી. તો ચરણદાસજી મહારાજનો ઉદ્દેશ્ય હતો નિકુંજ સેવા પ્રાપ્તિ કરવી. એ એને પોતે જ લખ્યું છે. આસ પાસ બહુ કુંજ હે બીચ લાલ કા ધામ ચરણદાસ કો દીજીએ સખિયન में વિશ્રામ. મતલબ આસપાસ ખૂબ જ કુંજ છે. મારું લક્ષ્ય આ છે, ચરણદાસજી મહારાજ કહે છે. આસપાસ સરસ મજાની દિવ્ય દિવ્ય કુંજો ખીલેલું છે અને બીચ લાલ કા ધામ, અને વચ્ચે કૃષ્ણનું ધામ એટલે કૃષ્ણનો રાસ મંડપ છે. રાસલીલા મંડપ, ભોજન મંડપ, શ્રૃંગાર મંડપ એ બધું વચ્ચે છે. વચ્ચેની કુંજમાં આખું રાધા કૃષ્ણનું છે. તો આસપાસ બહુ કુંજ હે बीच लाल का धाम चरणदास को दीजिए सखियन में विश्राम. ચરણદાસજી કે ઈ ધામની અંદર મને સખીઓની વચ્ચે વિશ્રામ આપો, એટલે કે સખીઓની વચ્ચે મને કઈક સેવા આપો જેથી મને વિશ્રામ મળે. મારે સખીઓની વચ્ચે વિશ્રામ જોઈ છે, આરામ જોઈ છે, મને આ વિશ્રામ આપો. આ એની અભિલાષા હતી અને ધીરે ધીરે ચરણદાસજીની આ અભિલાષા તીવ્ર થતી ગઈ, ઉત્કંઠા વધતી ગઈ. એક વાત યાદ રાખજો, જેટલું સાધન વધશે અને અંતઃકરણ પવિત્ર થશે ને એટલી જ તમારી ઉત્કંઠા વધશે. એ ઉત્કંઠાને સંસારની કોઈ તાકાત રોકી નહીં શકે. જ્યારે વરસાદ વરસે છે ફૂલ, ત્યારે વરસાદના પાણીને કોઈ રોકી શકતું નથી. એવી જ રીતે જ્યારે સાધના કરીને જીવનું હૃદય શુદ્ધ થાય છે ત્યારે એક ઉત્કંઠાનો પ્રવાહ નીકળે છે અંદરથી, અને એ ઉત્કંઠાને પછી સંસારની કોઈ તાકાત રોકી શકતી નથી. કદાચ એના શરીરને તમે દબાવી રાખશો, શરીરને તમે કાબુમાં કરી લેશો, પણ એના હૃદયની ઉત્કંઠા, વ્યાકુળતા, એનો ભગવાન પ્રત્યે જે પ્રેમ છે એને કદાપી કોઈ કાબુમાં કરી શકતો નથી. એ શક્ય પણ નથી, એ સંભવ પણ નથી. શક્ય સંભવ બેમાં એક કઈ નથી. એમ ભગવાનના પ્રેમની એટલી તાકાત છે કે એ રસ્તો કરી જ લે છે. તો ચરણદાસજી મહારાજની ઉત્કંઠા તીવ્ર થઈ ગઈ ને એટલે એનાથી રહેવાનું નહીં. એટલે એક વખત આ રાજાશાહીનો બધો સમાન હતો એ બધો સમાન એને લૂંટાવી દીધો. સામાન લૂંટાવી અને નોકર ચાકરોને બરખાસ્ત કરી દીધા. જાઓ
બધા તમારા ઘરે વયા જાવ કે મારે હવે કોઈ નોકર ચાકરની જરૂર નથી. જો હવે આવા સંતને આપણે કઈ રીતે ઓળખી શકીએ? રાજાની જેમ રહેતા હતા, કોઈને ખબર હતી કે એક દીમાં બધું ફના કરીને નીકળી પડશે? આવા સંતોને કોણ ઓળખી શકે? કોઈ નથી ઓળખી શકતું. એક ચોલો અને એક ટોપી પહેરીને વૃંદાવન તરફ હાલતા થઈ ગયા ચરણદાસજી મહારાજ. અને વૃંદાવનમાં પહોંચતા વેતા જ અહીંની તરુલતાઓને જોઈને એને ભાવાવેશ થઈ ગયો. અહીંના વૃક્ષોને, લતાઓને, પતાઓને જોઈને એને ભાવાવેશ થઈ ગયો. આંખમાંથી આંસુડાની ધારા વહેવા માંડી. ક્યારેક એ લતાઓને લીપટીને રોદન કરતા, ક્યારેક નૃત્ય કરતા અને ક્યારેક વ્રજમાં લોટપોટ થતા. વ્રજનો ભાવ તો ભાઈ અસલી આ જ છે. વૃક્ષોને ભેટી ભેટીને રોવો, વ્રજમાં આરોટો, લતા પતા અરે વાતું કરો, વ્રજની સાથે વાતો કરો. આ વ્રજનો ભાવ છે. આ છે નિકુંજનો ભાવ. એમાં લતા પતા આપણે એવું લાગે કે જાણે આપણા હકા વાલા છે, એવા વૃંદાવનના વૃક્ષો પ્યારા લાગે છે. મધુકર શાહ કરીને એક રાજા થઈ ગયા છે, મધુકર શાહ. એ મધુકર શાહ છે ને વૃંદાવન આવ્યા. તો વૃંદાવન આવ્યા તેને એવું ગમી ગયું ને કે પાછું ઓરછા જવાની ઈચ્છા નહોતી થતી. ઓરછા જવાની ઈચ્છા નહોતી થતી ને તો એને એના ગુરુજી કહે છે, મને થોડુંક ભૂલાઈ જાવ એના ગુરુ કોણ હતા, હિતરિવાંશ હતા કે કોણ હતા, કારણ કે આ પ્રસંગ એક બે જગ્યાએ આવે છે. પણ જે હોય તે, પણ મધુકર શાહને કીધું કે તમારે